ભણ્યા એ વિષયો અને અમુક પાઠ આના અનુસંધાનમાં 11 કોમર્સમાં આવશે. અને આપણે જો શરૂઆત આપણે ત્યાંથી કરીએ, એક સરસ મજાની તમને હું એક સ્ટોરી કહું કે દરેક પરિસ્થિતિ આપણને કંઈક શીખવીને જાય છે. દરેક પરિસ્થિતિમાંથી આપણને કંઈક શીખવા મળે છે. હવે એક ગામ હતું, એક કાલ્પનિક વાર્તા છે, કાલ્પનિક સ્ટોરી છે, પણ સમજવા જેવું છે દીકરા. કે એક ગામ હતું અને એ એક ગામની અંદર આમ બધા માણસો સુખી સમૃદ્ધ હળી મળીને રહેતા હતા. પરંતુ એક સમય એવું આવ્યું કે એ ગામમાં એક બહુ મોટો અસુર આવ્યો, જે બધાને ખૂબ હેરાન કરે, બધાને નુકસાન પહોંચાડે. ખૂબ મોટો અસુર જેને પહોંચી વળવું ખરેખર બહુ મુશ્કેલ હતું. ગામના લોકો હજારો હતા, પણ દરેકમાં એ અસુર પ્રત્યે એક પ્રકારનો ડર હતો કે આ અસુર આપણને મારી જશે. આવડો મોટો અસુર, આટલો મોટો અસુર, એને આપણે કઈ રીતે પહોંચી શકીશું? આ અસુરને આપણે ન પહોંચી શકીએ. અને એમાં બે મિત્રો ભેગા મળ્યા, ગામ આખું ભેગું થયું. આવડો મોટો અસુર હતો, બધાને બહુ ડર લાગતો હતો. આ અસુર કેમ ગામવાસીઓ કરતા હતા, ડરતા હતા, હેરાન થતા હતા. પણ એક મિત્રએ એવું કીધું કે તમે બધા ડરો છો શા માટે? તો ગામ લોકોએ એવું કીધું કે આવડા મોટા અસુર, આવડા મોટા શક્તિશાળી અસુરને આપણે કઈ રીતે પહોંચી શકીશું? આ તો બહુ મોટો શક્તિશાળી અસુર છે, બાહુબલી છે, બળવાન છે. આપણે એની સામે તો કીડી જેવા છીએ. ઓલો કે નહીં, આમાં તમે એક વસ્તુ વિચારો, આ આવડો મોટો અસુર છે ને એમાં આપણને ફાયદો છે. જો આ નાનો અસુર કદાચ હોત તો એ અસુરને આપણે નિશાન લેત અને મારવો હોત તો આપણું નિશાન ત્યાં લાગે જ નહીં. કદાચ એ અસુરને ઘા વાગે જ નહીં, અસુરનો નાશ પામે જ નહીં. આ આવડો મોટો અસુર છે ને એને આપણે પોઝિટિવ રીતે વિચારવાનું છે, પોઝિટિવલી લેવાનો છે કે આવડું મોટું કદાવર શરીર ધરાવે છે એટલે આપણે જે પણ ઘા કરીશું એના શરીર પર વાગશે, એક પણ ઘા ખાલી નહીં થાય. અને આપણે હજારો ગામવાસીઓ મળીને, હજારો લોકો મળીને ખાલી એક એક ઘા મારશું ને આપણો ઘા ખાલી નહીં જાય, એના દરેક ઘાનો પ્રહાર થશે એટલે એ અસુર નાશ પામશે. આ આપણા માટે પોઝિટિવલી વિચાર છે, હકારાત્મક વિચારો અને આ અસુરને મારો. અને બધા ગામવાસીઓ એ રીતે કર્યું અને અસુરનો નાશ કર્યો. તમે વિચારો, એક જ અસુર હતો, પરિસ્થિતિ બે હતી. કોઈ એવું વિચારતું હતું કે આવડા મોટા અસુરને પહોંચી ન શકાય, તો કોઈક એવું વિચારતું હતું કે આવડો મોટો અસુર છે એ આપણા માટે બેનિફિટ છે. કેમ બેનિફિટ? તો કે એક પણ ઘા આપણો ખાલી નહીં જાય. આમ પોઝિટિવ વિચારવાનું છે. આ પરિસ્થિતિમાં ઓનલાઈન શિક્ષણ વિશે દીકરા, આપણા મગજમાં કેવું છે, ઓનલાઈન શિક્ષણ પણ આપણે આપવું નથી, આપણી મજબૂરી છે, એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તો આ પરિસ્થિતિનો આનંદ માણો. આપણે ક્યાં કાયમ લેવાનું છે ઓનલાઈન શિક્ષણ? બને એટલી સમજ પડે એવો પ્રયાસ કરો અને આપણે તો રિયાલિટી ઊભી કરવાનો પ્રયાસ કરીશું. તો તમે વિચારો અને પોઝિટિવલી લો કે કોરોનાની મહામારી આવી, ઘરની બહાર નથી, આપણે કેટલું શીખ્યું, પરિવાર સાથે રહેતા શીખ્યું, આપણી જરૂરિયાતો ઓછી કરતા શીખ્યું, ઓછા પૈસે પણ જીવતા શીખ્યા, કેટલું શીખ્યું. અને બીજી વસ્તુ, સ્કૂલે શાળાએ નથી જતા ને ઘરે બેઠા બેઠા પણ ભણતા શીખ્યા. આ પોઝિટિવ પોઈન્ટ લઈને આપણે ચાલવાનું છે કે આજે અમે ઘરે બેઠીને પણ શિક્ષણને જવા દેતા નથી. એટલે આપણે આ શીખવાનું છે આ પોઝિટિવ વાર્તામાંથી, અને દરેક પરિસ્થિતિને એક પોઝિટિવલી રીતે લેવાની છે. હવે વાત કરીએ 11 કોમર્સ. તો 11 કોમર્સની વાતમાં હું તમને એવું કરીશ કે તમારે ધોરણ 10 સુધીનું લેવલ પૂરું થઈ ગયું. હવે વિષય થોડા બદલાશે, જેમ કે અર્થશાસ્ત્ર યાની કે ઇકોનોમિક્સ વિષય આવે, બરોબર છે. પછી વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન નામનો વિષય આવે. ત્યાં તમને એમ કહે છે કે BA, તો આપણને ખબર હોવી પડે BA એટલે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આ શું છે, હજી આપણે નવા આવ્યા હોય 11 કોમર્સમાં એટલે કોઈ કેમ કે BA ની ચોપડી કાઢો. હું તો પહેલું એમ કહું BA ની ચોપડી કાઢો તો માથું ખંજવાળાનું, એ કઈ ચોપડી છે? એવી ચોપડી જે કઈ આવતી નથી, BA કઈ લખેલું નથી, ચાલો કેમ કરશું? પણ BA એટલે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. પછી એમ નહીં કે પ્યોર શબ્દમાં આંકડા શાસ્ત્રની ચોપડી બહાર કાઢો, સમજ્યા તમે? સ્ટેટ કાઢો, અથવા તો એવું નહીં કે નામાના મૂળ તત્વો ભાગ 1 કાઢો, સીધું એમ કહે છે કે એકાઉન્ટ કાઢો. એટલે અમુક નોર્મલી સબ્જેક્ટની સમજ પણ આપણને 11 કોમર્સમાં આવ્યા પછી એક અલગ સબ્જેક્ટ આવે છે બેટા, બરોબર છે. તો આટલા સબ્જેક્ટોમાં આપણો આજનો સબ્જેક્ટ છે આપણા દેશના અર્થતંત્રને લગતો. દેશના જે કાંઈ GDP હોય, NDP હોય, NNP હોય, અર્થવ્યવસ્થા હોય, નાણું હોય, વસ્તુઓ હોય, વિનિમય હોય, આ બધાને બખડ જંતર કરીને ભેગું કરીને એક સબ્જેક્ટમાં નાખ્યું. અને એ સબ્જેક્ટ એટલે આપણો અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ ઇંગ્લિશમાં કહેવાય.
આપણે જો 2 વર્ષ લોકડાઉન રહ્યું, 2 વર્ષ ન આટલું બધું રાખવું નથી. હા 2 મહિના કે 2.5 મહિના લોકડાઉન રહ્યું કે આપણે જોઈએ છીએ કે વાતો એવી થવા માંડી કે દેશના અર્થતંત્રનું શું થશે, દેશના અર્થતંત્રનું આમ થશે ને તેમ થશે ને ફલાણું થશે. તમે વિચારો, જો 2 મહિનામાં અર્થતંત્રની જો આ હાલત થતી હોય 2 થી 3 મહિનામાં, તો આ લાંબો સમય ચાલ્યો હોય તો શું થાય? અને એ જ અભ્યાસ એટલે આપણું અર્થશાસ્ત્ર. આપણે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર લગભગ પાછળનો પાર્ટ આવતો, આર્થિક વિકાસ ને સમાજવાદી પદ્ધતિ ને ખાનગી પદ્ધતિ. તમને એમ થતું ચાલો આ ન આવતું હોય ને તો સારું હોય. અને એ જ આખો વિષય એટલે અર્થશાસ્ત્ર. સમજાય? અર્થશાસ્ત્રને આપણે થોડીક અલગ રીતે, એન્ટિક રીતે, વિચિત્ર રીતે અને આનંદ સાથે ભણવાનું છે. અને એમાં સૌ પ્રથમ તો એ સમજવું પડશે કે અર્થશાસ્ત્ર છે શું, અર્થશાસ્ત્ર વિષય શું, આ અર્થશાસ્ત્ર શબ્દ આવ્યો ક્યાંથી? તો પહેલા આપણે એમાં એન્ટ્રી મારવાની છે. પહેલા પાઠમાં આપણે એન્ટ્રી મારવાની છે. તું ને મારી એન્ટ્રી અને અર્થશાસ્ત્ર આવ્યું મગજમાં. હવે અર્થશાસ્ત્રની અંદર આપણે એન્ટ્રી મારવાની છે અને અર્થશાસ્ત્ર શું છે ને જોવાનું છે. પછી અર્થશાસ્ત્રનો એક એક શબ્દ જોવાનો છે. આમાં થોડાક અલગ પ્રકારના શબ્દો આવશે. તો આપણો પહેલું ચેપ્ટર છે અર્થશાસ્ત્ર, વિષય પ્રવેશ. જો એન્ટ્રી મારવાની છે. એટલે આમ સરસ મજાના કપડા પહેરીને એન્ટ્રી નથી મારવાની, અર્થશાસ્ત્ર વિષયમાં એન્ટ્રી મારવાની છે. સમજ્યા? હા, કે અર્થશાસ્ત્ર શું છે. હવે આમાં કેવું છે કે પહેલાના સમયમાં અર્થશાસ્ત્રને કોઈ અલગ રીતે નહોતું ગણવામાં આવતું. પછી ધીરે 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 આપણા માનવીનું કેવું ખબર, કોઈ પણ પરિસ્થિતિ ઉદ્ભવે ને એનું વિશ્લેષણ કરે, પરિસ્થિતિનું વર્ગીકરણ કરે, પરિસ્થિતિને જોવે, પરિસ્થિતિને જાણે, અને પછી જે કઈ પરિસ્થિતિની અંદર સમસ્યા હોય ને એ સમસ્યાનો ઉકેલ ગોતે અને ધીરે ધીરે પ્રગતિ કરે. તો વિચાર, આદિમાનવ હવે ગુફામાં રહેતો હતો, કાંઈ ખબર નહોતી પડતી. એ આજે પ્લેનમાં ઉડવા માંડ્યો. બોલો, ચપ્પલ પહેરવાની તેવડ નહોતી, પ્લેનમાં ઉડવા માંડ્યો. કેટલી પ્રગતિ કરી. ગુફામાં રહેતો તો, જંગલમાં આટા મારતો તો, કાચા પ્રાણીઓને ખાતો તો. અત્યારે મંચુરિયન ને ચાઇનીઝ ખાવા માંડ્યા. લે બોલો, ભૂખા કાઢી નાખ્યા ને. પણ એટલે ધીરે ધીરે પરિસ્થિતિને જોવે, સમજે, વિશ્લેષણ કરે, વર્ગીકરણ કરે, જાણે અને સમજે, પછી એમાંથી સમસ્યાનો ઉકેલ લાવે. અને જો પ્રગતિ કરતો હોય, ગુફામાંથી અગ્નિની શોધ ને ખેતીની શોધ ને, અત્યારે તો પ્લેન ને, મારા દીકરાના ચંદ્ર ઉપર 6 મહિના રહી આવે, સમોસા ખાઈ આવે. હવે તો ચંદ્ર ઉપર પ્લોટ રાખવા માંડ્યા. લ્યો બોલો, જોયું તમે? એટલે આવી વસ્તુ છે. અત્યારે તમે જુઓ, અત્યારે પરિસ્થિતિ ઉદ્ભવી કોરોનાની મહામારી, તો કેવું થયું? સરકારે પરિસ્થિતિનું વર્ગીકરણ કર્યું, પરિસ્થિતિનું વિશ્લેષણ કર્યું, જોયું અને નિર્ણય કર્યો, અને પછી એ પરિસ્થિતિનો તાગ મેળવીને ઉકેલ માટે પ્રયાસ કર્યો. લોકડાઉન, પહેલા લોકડાઉન કર્યું, પછી અનલોક કર્યું. મને લાગે પાછું લોક ન થાય. સારું, જોકે થવાનું નથી, હવે તો બધું ચાલવાનું જ છે. એટલે આવી પરિસ્થિતિ ઉદ્ભવી. તો આ પરિસ્થિતિના નિવારણ માટે, આ સમસ્યાના ઉકેલ માટે, ધારો કે રાજ્યને લગતી સમસ્યા હોય તો આપણે પ્રજાએ રાજ્યશાસ્ત્ર બનાવ્યું. સમાજને લગતી જો કોઈ સમસ્યા હોય, બરોબર છે, તો સમાજશાસ્ત્ર બનાવ્યું. સમાજ વ્યવસ્થા એક ઊભી કરી, રાજ્ય વ્યવસ્થા ઊભી કરી. એમાં અર્થતંત્રને કોઈ લગતી સમસ્યા હોય દીકરાઓ, તો અર્થશાસ્ત્ર, અર્થવ્યવસ્થા ઊભી કરી. અને એ અર્થવ્યવસ્થાને પેઢી દર પેઢી, પેઢી દર પેઢી, પેઢી દર પેઢી, પેઢી પેઢી બહુ થઈ ગયું ભાઈ. પેઢી દર પેઢી શાસ્ત્રોમાં લખતા ગયા. કારણ કે બધું મોઢે યાદ ન રહે. આજથી હજારો વર્ષ પહેલા ઋષિ મુનિઓએ જે કર્યું એને શાસ્ત્રોમાં લખ્યું, એના પછી જે કર્યું શાસ્ત્રોમાં લખ્યું, એના પછી જે કર્યું શાસ્ત્રોમાં લખ્યું. હા ભાઈ, બધાએ લખ્યું ને એ આપણે વાંચીને ઉકેલ મેળવી. હા ભાઈ, જો આમ થયું તો આમ થયું. એટલે શાસ્ત્રો લખતા ગયા અને એક નવું શાસ્ત્ર નિર્માણ પામ્યું. ને એ શાસ્ત્ર અર્થતંત્રને લગતું શાસ્ત્ર. એટલે બેટા કયું શાસ્ત્ર? અર્થશાસ્ત્ર, ઇકોનોમિક્સ. અને પહેલાના સમયમાં કેવું થતું, હવે એ હું તમને કહું. કોઈ પણ સમસ્યા ઉદ્ભવે ને તો એનું નિરાકરણ યુદ્ધ દ્વારા. સામે પાણી હાટું બાજા, હાલો લ્યો ખોટાન દંડાન લઈને હાલો ભાગો, મારો, કાપો, તલવાર્યું લ્યો ને એકબીજાને કાપો. બસ યુદ્ધ દ્વારા સોલ્યુશન. યુદ્ધ કરતા હતા, લડાઈ કરતા હતા, ઝઘડા કરતા હતા. આપણા રાજા મહારાજાઓને જોવો તો રાજા મહારાજાઓ કહે આટલી મારી સરહદ છે, તમારી શાન આવી કેમ? હાલો ન આવી જાય, હાલો કાઢો ઘોડા હાથીને હથિયારો ઉપાડો, હાલો ત્યારે બાંધો. પણ ધીરે ધીરે માનવી સમજતો થઈ ગયો.
કે દરેક સમસ્યાનો ઉકેલ લડાઈ નથી, દરેક સમસ્યાનો ઉકેલ ઝઘડો નથી, પણ એ સમસ્યાનો ઉકેલ બીજી રીતે વિચારવા લાગ્યો અને સમસ્યાના ઉકેલ માટે પ્રયાસ કર્યો. એવી રીતે આપણા જીવનમાં કેટલીક આર્થિક સમસ્યાઓ ઉદ્ભવે દીકરા. આર્થિક, જો આ એક શબ્દ આવ્યો ને એટલે મારે તમે આ શબ્દ ઉપર લઈ જવા પડશે પહેલા તો, પછી અર્થશાસ્ત્રનો અર્થ. આર્થિક શબ્દ આવ્યો, આપણે 10મા ધોરણમાં આવતો ખબર હોય તો. આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, આવું 10મા ધોરણમાં આવતું. તો માનવી કેટલીક આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે અર્થશાસ્ત્રનું સર્જન થયું. પણ આ આર્થિક એટલે શું? માણસ તો જીવનમાં બહુ બધી પ્રવૃત્તિ કરતો હોય. જેમ કે તમે અત્યારે ઓનલાઈન ભણો છો, કોઈ સરસ મજાની ટીવી જોતું હોય, કોઈ સરસ મજાનું હોમવર્ક કરતું હોય, કોઈ રોડે આટા મારતું હોય, કોઈ ગાડી ઘોડી ચડાવીને બેઠું હોય, કોઈ સરસ મજાનું છાપું વાંચતું હોય, કોઈ ધંધે જતું હોય. આજે હું ભણાવું છું, પ્રવૃત્તિઓ તો બધી કરીએ છીએ, પણ અર્થશાસ્ત્ર ફક્ત આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે. કેવી પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે? લખો લખો. કેવી પ્રવૃત્તિનો? આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે. અન્ય કોઈ પણ પ્રવૃત્તિનો અભ્યાસ કરતો નથી. તો પહેલો જ પ્રશ્ન આપણને એ ઉદ્ભવે કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? ઇકોમાં પૂછાતો તફાવત, આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિનો તફાવત. પછી આપણે અર્થશાસ્ત્રનો અર્થ સમજીએ. પણ પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિન આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય. લાસ્ટમાં હું સવાલ પૂછવાનો છે આના વિશે. તો પહેલા આપણે તફાવત જોઈએ દીકરા. ચાલો, અહીંયા લખું છું હું આર્થિક પ્રવૃત્તિ અને અહીંયા લખું છું હું બિન આર્થિક પ્રવૃત્તિ. તમને ખબર છે કોને કહેવાય આર્થિક પ્રવૃત્તિ અને કોને કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ. ધોરણ 10માં આપણે ભણી ગયા. 10મા ધોરણમાં આપણે એવું કંઈક ભણ્યા કે આવક મેળવવાના હેતુથી થતી પ્રવૃત્તિ એટલે આર્થિક પ્રવૃત્તિ. એટલું જ આપણે ભણ્યા. અત્યારે તમારે થોડુંક વિશેષ ભણવાનું છે. ભાઈ ચોર ચોરી કરે તો એ ભાઈને તો આવક થઈ ને. ચોર ચોરી કરે છે, એ ભાઈને આવક થઈ, તો એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય કે ન કહેવાય? આપણે ખાલી એટલું ભણ્યા કે આવક મેળવવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. મતલબ ચોરી આર્થિક પ્રવૃત્તિ છે, ચોરને કઈ કરાય નહીં. હા ભાઈ, હા, એ ગુનો ના કહેવાય ભાઈ. કેમ? તો કે આર્થિક પ્રવૃત્તિ કરી છે. નહીં બેટા, આવક મેળવવાનો, ખાસ યાદ રાખજો, કાં તો આવક મેળવવાનો હેતુ હોય અને કાં તો ખર્ચ કરવાનો હેતુ હોય. અને આવક અને ખર્ચ કરવાના હેતુથી જો વિનિમય કરવામાં આવે, આ શબ્દ ખાસ યાદ રાખજો દીકરાઓ, કાં તો કોઈ પણ વ્યક્તિ પોતાની જરૂરિયાત સંતોષવા માટે આવક મેળવે અથવા તો ખર્ચ કરવાની પ્રવૃત્તિ કરે. બરાબર સમજો. વ્યક્તિને કોઈ પણ વસ્તુ કે સેવાની જરૂરિયાત સંતોષવા માટે આવક મેળવવાની પ્રવૃત્તિ કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ દ્વારા વિનિમય કરે તો એ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય, નહીતર નહીં. યાદ રાખજો, વિનિમય જરૂરી છે. વિનિમય એટલે આપ લે. હું વસ્તુ આપું છું, એના બદલામાં તું મને નાણાં આપે છે, કાં તો હું નાણાં આપું છું, એના બદલામાં તમે મને વસ્તુ કે સેવા આપો છો. આને વિનિમય કહેવાય. હવે ચોર ચોરી કરે, ચાલો બધું લઈ જાય આપણું, આપે હું કઈ નહીં, એ કશું આપતો નથી, તો એને કેવી પ્રવૃત્તિ કહેવાય દીકરા? બિન આર્થિક પ્રવૃત્તિ. કેવી કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. આ સમજવાનું છે તમારે. આપણે 10મા ધોરણમાં જે અર્થ જોયો ને, એ એકદમ બહુ શોર્ટ અર્થ હતો. અને હવે આપણે જે જોવાનો છે ને, લોંગ અર્થ જોવાનો છે. સમજ્યા ને? હા. તો યાદ રાખજો, કોઈ પણ વ્યક્તિ પોતાની વસ્તુ કે સેવાની જરૂરિયાત સંતોષવા માટે કાં તો આવક પ્રાપ્ત કરવાની કાં તો ખર્ચ કરવાની વિનિમય પદ્ધતિ એટલે આર્થિક પ્રવૃત્તિ. વસ્તુ કે સેવાનું વિનિમય થાય છે. ધારો કે મારે ઘઉંની જરૂર છે તો હું નાણાં આપીશ અને ઘઉં ખરીદીશ. ખેડૂતને નાણાંની જરૂર છે તો એ ઘઉં આપશે અને નાણાં લેશે. સિમ્પલ વાત. બરોબર છે? તો એ આર્થિક પ્રવૃત્તિ છે. અહીંયા દીકરાઓ આવક હોતો કદાચ હોય તે ખર્ચ અને વિનિમય, આ ત્રણમાંથી એકાદ વસ્તુ હોતું નથી. સમજો, આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હેતુ ના હોય, જેનો ઉદ્દેશ આવક મેળવવાનો નથી, ખર્ચ કરવાનો નથી અને વિનિમયનો નથી,
તો એ પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. તો આ પહેલી એની વ્યાખ્યા થઈ ગઈ કે વસ્તુ કે સેવાની જરૂરિયાત સંતોષવા માટે, બરોબર છે, આવક મેળવવાની કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ દ્વારા જો વિનિમય કરવામાં આવે તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અને આવકનો હેતુ કે ખર્ચ પ્રાપ્તિનો હેતુ હોતો નથી, વિનિમય થતો નથી, તેવી પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ. રેવડી? ખાવશેવડી. બીજો આનો ઉદ્દેશ લખવાનો. આનો ઉદ્દેશ શું હોય? તો કે આવક મેળવવાનો ઉદ્દેશ હોય, કાં તો ખર્ચ કરવાનો ઉદ્દેશ હોય. આનો ઉદ્દેશ સેવાનો હોય છે. અહીંયા આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ઉદ્દેશ હોતો નથી. બીજો ટોપિક લખી શકો છો. આનો ઉદ્દેશ પ્યોરલી આવક મેળવવાનો જ હોય છે બેટા. આજે તમે ભણો છો, ખર્ચ કરો છો ને ભણવા માટે. આજે ખર્ચ કરો છો કારણ ડિગ્રી દ્વારા નોકરી, અને નોકરી દ્વારા પૈસા. થયો આવક મેળવવાનો હેતુ. ખર્ચ કરો છો તમે, તો આવક મેળવવાનો અને ખર્ચ કરવાનો હેતુ હોય તો એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. સેવાનો ઉદ્દેશ હોય તો એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. ચાલો આમાં ઉદાહરણ જોઈએ. તમે એક ઉદાહરણ આપો. ચાલો ચેટમાં લખો તો એક ઉદાહરણ લખો તો તમે આમ કોઈ પણ પ્રકારનું એક ઉદાહરણ આપો મને આર્થિક પ્રવૃત્તિનું. હમણાં મેં તો આપ્યું. ચાલો હું વાટે છું. આપો એકાદું ઉદાહરણ આપો તો મને આ દેખાય કઈ. હજી તમારું ઉદાહરણ આવ્યું નથી? હા આવ્યું ઉદાહરણ આવ્યું, પણ મને ક્લિયર દેખાણું નથી. હા ટીચર. લે બોલો, પેલું આપણું જ નામ આવ્યું. ડોક્ટર. હા જો, પણ આમાં એવું થાય, અરે વાહ ભાઈ વાહ, જવાબ તો ફટાફટ આપો છો. હા રિદ્ધિબેન ડોક્ટર, બરાબર છે. હા ગુડ. ઓકે, તમે કીધું ડોક્ટર, હાલો મેં લખ્યું અહીંયા ડોક્ટર. તમે કીધું શિક્ષક, મેં લખ્યું અહીંયા શિક્ષક. પણ કોઈ ડોક્ટર ગરીબ વ્યક્તિની મફત સારવાર કરે છે તો એ આવક મેળવતો નથી, સામેવાળો ખર્ચ કરતો નથી, વિનિમય થતું નથી. જો એ મફત સેવા આપે છે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ થઈ. હા, પોલીસ સેવા આપે છે પરંતુ પગાર લે છે ને, તો એ આર્થિક પ્રવૃત્તિ થઈ. દીકરા, ખેડૂત ખેતી કરે છે પણ ખેતીનો પાક વેચે છે ને, બરોબર છે. વીમાવાળો વીમો આપે છે પણ એનું પ્રીમિયમ લે છે ને. એટલે એક જ વસ્તુ યાદ રાખવાની, આ ત્રણ શબ્દો હોય ને, આવક, ખર્ચ અને વિનિમય, આ ત્રણ શબ્દો હોય ને દીકરા, એટલે આર્થિક પ્રવૃત્તિ આવે. હવે અહીંયા હું તમને એક સવાલ પૂછું. મંદિરમાં દાન આપવું, આ પ્રવૃત્તિ આર્થિક પ્રવૃત્તિ છે કે બિન આર્થિક પ્રવૃત્તિ છે? દાન આપવું, એ જવાબ આપો તો મને. ચાલો, દાન આપવું એ આર્થિક પ્રવૃત્તિ છે કે બિન આર્થિક છે? આપો ફટાફટ, હું રાહ પર છું. બિન આર્થિક. હા રિદ્ધિબેન, બિન આર્થિક. હા બિન આર્થિક. જયભાઈ. બિન આર્થિક. અરે વાહ, ફટાફટ. હે, આમ ઉત્સાહ તો તમારો છે, બાકી મજા જ આવ્યા કરે. બિન આર્થિક. લે, હવે તમે એમ કહો છો બિન આર્થિક. હવે દાન આપવા વાળો તો ખર્ચ કરે છે, તો બિન આર્થિક કેમ ભાઈ? પ્રશ્ન ને. આપણે એમ કીધું કે આવક, ખર્ચ કે સેવાનો જ હેતુ હોય, આવક અને ખર્ચનો હોતો નથી, તો બિન આર્થિક કઈ રીતે? હા વૈશાલીબેન, સરસ જવાબ આપો છો. પણ હવે મને એ કહો, દાન આપવું ખર્ચ તો થાય છે, તો કેમ બિન આર્થિક? તેમાં પોતાનો સ્વાર્થ નથી. વેરી ગુડ. આમાં કોઈ પણ વ્યક્તિનો કઈ સ્વાર્થ હોતો નથી, ફક્ત સેવાનો ઉદ્દેશ હોય છે. કેવો ઉદ્દેશ? સેવાનો. અને આમાં ક્યાં આપલે થઈ? વિનિમય થયો કાંઈ પણ પ્રકારનો? નહીં, વિનિમય થતો નથી દીકરા. જો વિનિમય ન થતો હોય, આમાં જો ફક્ત એને દાન આપ્યું, ખર્ચ કર્યો, પણ એને દાનના બદલામાં કશું મેળવ્યું નહીં. દાનના બદલામાં એને કાંઈ મેળવ્યું નહીં. એમ ન કહેતા હો સાહેબ પુણ્ય થયું, પુણ્ય મેળવ્યું. એમ દાન કરવાથી પુણ્ય નથી થતા, સારા કર્મો કરવા થાય છે. રાઈઝ હેન્ડ છેલ્લે કરજો દીકરાઓ. આપણે સવાલ બધાને પૂછવાના જ છે, આપણે ચર્ચા દ્વારા જ ભણવાનું છે, બરોબર છે? એટલે પછી એ કરજો. આપણે સવાલ પૂછું ને ત્યારે મને હું કહીશ કયો સવાલ છે દીકરાઓ, મને કહો, બરોબર છે? ત્યારે તમે મને એ સવાલ પૂછજો. ઓકે, આ ક્લિયર થઈ ગયું, ઉદાહરણ ક્લિયર થઈ ગયા. આવક, ખર્ચ અને વિનિમય ત્રણેય થવું જોઈએ. આમાં આવક મંદિરને થાય છે, ખર્ચ થાય છે, પણ વિનિમય કઈ થતો
નથી દીકરાઓ. એટલે આ બિન આર્થિક પ્રવૃત્તિ છે. એ આવી તો આપણે જીવનમાં કેટલી આર્થિક પ્રવૃત્તિ કરતા હોય, કેટલી બિન આર્થિક પ્રવૃત્તિ કરતા હોય. જેમ કે નેતા નથી કહેતા, मेरे प्यारे भाई और बहनों, हम तो सेवा करते हैं लेकिन सामने से मेवा भी लेते हैं. हाँ, તો સેવા કરતે હૈ, મેવા લેતે હૈ, તો નોટ સેવા. હા, બિન આર્થિક પ્રવૃત્તિ નથી. એ કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ, કારણ કે પગાર લે છે. હાલો, તમે હોટલમાં જમવા જાઓ છો, આર્થિક પ્રવૃત્તિ કે બિન આર્થિક પ્રવૃત્તિ? જવાબ આપો. જાઓ, તમે હોટલમાં જમવા જાઓ છો, આર્થિક પ્રવૃત્તિ કે બિન આર્થિક? ચલો ફટાફટ જવાબ લખો, ઝડપથી લખો જવાબ. આર્થિક 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 આવ્યો જવાબ બધાના, ફટાફટ ફટાફટ ફટાફટ. ગુડ ગુડ ગુડ, વેરી ગુડ. હા 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 હા. કેમ આર્થિક? હું તમને કહું, તમે હોટલમાં જમવા જાઓ છો એટલે ખર્ચ કર્યો. હોટલ વાળાને શું થઈ? આવક થઈ. પણ થયો શું વિનિમય? એને તમને જમવાનું આપ્યું એટલે તમારી ભૂખની જરૂરિયાત સંતોષાની આવ્યું. જરૂરિયાત સંતોષવા માટે વસ્તુ અને સેવાની આપલે થાય. સમજ્યા? તો એને કેવી પ્રવૃત્તિ કહેવાય? આર્થિક પ્રવૃત્તિ. હાલો, ખેડૂત ખેતી કરીને ઘઉં પકવે છે અને માર્કેટમાં વેચે છે, કેવી પ્રવૃત્તિ? આર્થિક પ્રવૃત્તિ. કેમ? ઘઉં વેચે છે, નાણાં મેળવે છે, એની મોટરસાયકલ લેવી, બુલેટ, રોયલ એનફિલ્ડ લેવું, કોઈ પણ ગાડી લેવી, 4 વ્હીલ લેવી, આર્થિક પ્રવૃત્તિ છે. કે ઘઉં આપ્યા, પૈસા લીધા, પૈસા આપ્યા, બુલેટ લીધું. જરૂરિયાત સંતોષવાની છે. તમે શિક્ષણ મેળવો છો, કારણ ડિગ્રી, નોકરી, અને નોકરી મળે એટલે બધું મળે ભાઈ. આપણે તો સરસ મજાની સારામાં સારી લાઈફ બનાવી છે, બિઝનેસ કરવો છે, ભણવું જરૂરી છે બેટા. ક્લિયર? હવે આપણે આર્થિક પ્રવૃત્તિ ખબર પડી ગઈ, બી આર્થિક પ્રવૃત્તિ ખબર પડી ગઈ, અને અર્થશાસ્ત્ર છે ને બેટા, એ આર્થિક પ્રવૃત્તિનો જ અભ્યાસ કરે છે. અને હવે એ અર્થશાસ્ત્ર શું છે એનો અર્થ જોઈએ બેટા. મજા આવશે. અર્થશાસ્ત્ર ક્યાંથી આવ્યો, કયો શબ્દ, હવે એન્ટ્રી મારવાની છે. પહેલા મેં કીધું તમને છે ને પ્રાઇમરી લેવલ સમજાવી દો કે આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે, પણ આર્થિક પ્રવૃત્તિ છે શું? સમજ્યા? અર્થશાસ્ત્ર શબ્દનો સાદો અર્થ થાય છે અર્થ. આ એક સંસ્કૃત શબ્દ છે બેટા. આ અર્થ શબ્દ સંસ્કૃત શબ્દ ઉપરથી લેવામાં આવ્યો છે. આમ તો અર્થના અનેક અર્થ થાય, અનર્થ નહીં હો. હા, અનેક અર્થ થાય. જેમ કે મિનિંગ આપણે ગુજરાતીમાં કહીએ આનો મતલબ શું, એવો પણ અર્થ થાય. અર્થ એટલે આર્થિક, એવું પણ થાય. અર્થ એટલે ઉદ્દેશ, એવું પણ થાય. કશુંક મેળવવું, એવું પણ થાય. પણ સૌથી વધુ સંસ્કૃત શબ્દ અર્થ સાથે મેળ બેસતો શબ્દ છે કશુંક મેળવવું, અથવા તો ઉદ્દેશ. શું છે? ઉદ્દેશ. કે કશુંક મેળવવા માટે કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે તો એ પ્રવૃત્તિ છે અર્થશાસ્ત્રની પ્રવૃત્તિ. તો એ છે અર્થશાસ્ત્ર. કે કશુંક મેળવવા માટે, કંઈક ઉદ્દેશ માટે અર્થપૂર્ણ પ્રવૃત્તિ એને કહેવાય બેટા. હવે અહીંથી હું ડબલી 4 રસ્તા જાઉં, પાછો આવું, પાછો મજા આવે, હાલો આવ્યો છે, પાછો આવું, એનો કઈ અર્થ ખરો? પેલા ઘણા કૂતરા છે ને, કૂતરા આમ ગાડી નીકળે તે ભસે, અને એને એમ થાય કે હું છે ને આગળ નીકળી જાઉં ગાડીની. મને દીદી લોજિક ને સમજાણું, હું લેવા ભસે છે કૂતરા. કાંઈક 4 વ્હીલ નીકળી હોય તો આમ રેસ લગાડે, જાણે એ આમ યંત્રથી આગળ નીકળી જવાનો હોય. એનો મતલબ થાકી જાય, પાછા સાનામાના બેસી જાય. હવે તો વિચારો, એના જીવનનો કશું ઉદ્દેશ ખરો? એનો ભસવાનો કશું ઉદ્દેશ ખરો? એની ગાડી સાથે દોડવાનો કશું ઉદ્દેશ ખરો? તો એ ઉદ્દેશ વગરની પ્રવૃત્તિ કહેવાય ને અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવાય નહીં. કંઈક ઉદ્દેશ માટે, કંઈક મેળવવા માટે જો પ્રયાસ થતો હોય, પ્રવૃત્તિ થતી હોય તો એને અર્થપૂર્ણ પ્રવૃત્તિ કહેવાય. અને દરેકે કરવી જ જોઈએ. આર્થિક પ્રવૃત્તિ તો જરૂરી જ છે. તો આ અર્થશાસ્ત્ર શબ્દનો સંસ્કૃત શબ્દ અર્થ ઉપરથી, અર્થના આમ તો અનેક અર્થ થાય, પણ સૌથી વધુ મળતો શબ્દ કયો છે? કશુંક મેળવવું, ઉદ્દેશ. આ મળતો શબ્દ છે. ઇંગ્લિશમાં અર્થશાસ્ત્ર માટે શબ્દ વપરાય છે ઇકોનોમિક્સ. ઇકોનોમિક્સ. તો હવે આ શબ્દ ઇકોનોમિક્સ ક્યાંથી આવ્યો? આ શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો? તો ગ્રીક ભાષાનો એક શબ્દ છે દીકરા. ગ્રીક ભાષાનો એક શબ્દ છે ઓઇકોનોમોસ. કેવો શબ્દ છે ગ્રીક ભાષાનો?
ઓઇકોનોમોસ. OIKONOMOS. ઓઇકોનોમસ. કયો શબ્દ છે? ઓઇકોનોમસ. ઓઇકો નો કરતા હા. ઓઇકોનોમસ. બે શબ્દ છે આમાં, એક ઓઇકો, બીજું નોમસ. હવે જોજો, બે શબ્દ છે. એક શબ્દ છે ઓઇકો, બીજો શબ્દ છે નોમસ. ઓઇકો અને નોમસ ગ્રીક ભાષાનો શબ્દ છે ઓઇકોનોમસ. સવાલ એવો પૂછાય કે કયા ગ્રીક ભાષાના શબ્દ ઉપરથી ઇકોનોમિક શબ્દ આવ્યો? ઓઇકોનોમસ. ઓકે, 2 મિનિટ બેટા. હા, આવ્યો અવાજ ક્લિયર? જવાબ આપજો જરા, અવાજ ક્લિયર આવ્યો? ઓકે ઓકે, ગુડ. તો ઇકોનોમિક શબ્દ કઈ ભાષાના શબ્દ ઉપરથી ઉતરી આવ્યો? એવો સવાલ પૂછે તો ગ્રીક. સંસ્કૃત ભાષાના કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો? અર્થ. અર્થ શબ્દનો સૌથી ઉત્તમ અર્થ કયો થાય? કશુંક મેળવવું અથવા તો ઉદ્દેશ. ગ્રીક ભાષાના કયા શબ્દ ઉપરથી ઉતરી આવ્યો? ઓઇકોનોમસ. બરોબર છે, ખાસ યાદ રાખજો. કયા બે શબ્દોનો ઓઇકોનોમસ બનેલો છે? એક ઓઇકો અને બીજો નોમસ. ખાસ યાદ રાખજો, કયા બે શબ્દોનો બનેલો છે? ઓઇકો અને નોમસ. ઓઇકોનો અર્થ શું થાય ગ્રીક ભાષામાં? ઘરવખરી, ઘરવખરી, સામાન અને એનો વ્યક્તિગત માલિક. જોજો આ શબ્દ કઈ રીતે આવ્યો. ઘરવખરી, સામાન, વ્યક્તિગત માલિક. કોઈ પણ ઘરવખરી ચીજ વસ્તુ આપણા ઘરમાં હોય એનો વ્યક્તિગત માલિક ને ગ્રીક ભાષામાં એવું કે ઓઇકો. અને એ બધાનું વ્યવસ્થાપન સામાનનું એટલે નોમસ. નોમસનો મતલબ શું થાય છે? વ્યવસ્થાપન. ઓઇકોનો અર્થ શું થાય છે? ઘરવખરીનો જે સરસામાન છે એનો વ્યક્તિગત કોઈ પણ માલિક. તો માલિક દ્વારા ઘરવખરી સામાન સંપત્તિનું વ્યવસ્થાપન એટલે ઓઇકોનોમસ. એવી રીતે આખા દેશની અંદર આ જે કઈ દેશની સંપત્તિ છે, મિલકત છે, અર્થતંત્ર છે, એનું વ્યવસ્થાપન એટલે ઇકોનોમિક્સ. સમજાણું તમને કઈ રીતે શબ્દ આવ્યો? સંસ્કૃત શબ્દ અર્થ પરથી, પછી શબ્દ આવ્યો ઇકોનોમિક્સ, બરોબર છે, પછી શબ્દ આવ્યો ઓઇકોનોમસ. રેવડી ખાવશે. ક્લિયર એટલું? અને હવે એક 3 માર્કનો સવાલ. આ એનો અર્થ થયો બેટા, 2 માર્કનો સવાલ. આટલું તમને ક્લિયર થઈ જવું પડે એટલે તમારો 2 માર્કનો સવાલ ક્લિયર. એક એનો અર્થનો અર્થ શું? ઇકોનોમિક્સ ઇંગ્લિશ વર્ડ. કઈ ભાષાના શબ્દ ઉપરથી? તો કે ગ્રીક ભાષાના. ગ્રીક ભાષાના કયા શબ્દ ઉપરથી? તો કે ઓઇકોનોમસ ઉપરથી. ઓઇકોનોમસ કયા બે શબ્દોનો બનેલો છે દીકરા? ઓઇકો અને નોમસ. ઓઇકો નો કરતા ઓઇકો અને નોમસ. ઓઇકોનો મતલબ શું? ઘરવખરી સામાન, સરસામાન ને એનો માલિક. નોમસનો મતલબ શું? વ્યવસ્થાપન. ક્લિયર? હવે એક બીજો સવાલ આપણે જોવાનો છે.